બે શબ્દ પૂરા થઈ ગયા. આજે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વ, 75મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છે. સૌ પ્રથમ જ્યારે 26 જાન્યુઆરી 1950માં આપણા પ્રથમ રાષ્ટ્રપતિ માનનીય શ્રી રાજેન્દ્ર પ્રસાદ, કે જેમણે 25 તોપોની સલામી સાથે આપણું રાષ્ટ્રીય પર્વ, પ્રથમ પ્રજાસત્તાક પર્વ ઉજવ્યું હતું અને ત્યારે આ લોકતંત્ર અસ્તિત્વમાં આવ્યું. ત્યારથી માંડીને આજ સુધી આપણે આઝાદ થઈ અને આપણું ભારતનું લોક પ્રજાતંત્ર આખા વિશ્વમાં સૌથી મોટું પ્રજા લોકતંત્ર પર્વ આપણે ઉજવી રહ્યા છીએ. અને એને અનુસંધાને, આ બંધારણના અનુસંધાને આખા દેશની લોકશાહીની વ્યવસ્થા શરૂ છે અને સફળ છે. આવડું મોટું લોકતંત્ર ચલાવવું અને એને સફળ બનાવવું કોઈ નાની વાત નથી. અને ઘડવૈયા આપણા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા કે જેમણે આખું બંધારણ છે એ અભ્યાસ કરી અને ઘણી બધી મહેનત કરીને એને અમલમાં મૂકવા માટે તૈયાર કર્યું. એ મુજબ આમ જોઈએ તો આપણા રાષ્ટ્રીય નેતાઓની ફરજ છે કે આને સંપૂર્ણ રીતે લોકોની સત્તા, પ્રજાની સત્તા તરીકે સફળ કરે. પણ એટલી જ પ્રજાની ફરજ છે કે પ્રજા પોતે પોતાના કામની અંદર લોકતંત્રને મજબૂત બનાવે. આપણે બધું જ સરકાર ઉપર છોડીએ છીએ. આપણું સ્વાસ્થ્ય સરકાર ન જાળવે, એ આપણે જાળવવું પડે. સ્વચ્છતા આપણા ઘરની કે આપણા મહોલ્લાની આપણે જ જાળવવી પડે. દેશમાં કંઈ ખૂટે છે ને તો હું એવું માનું છું કે ધાર્મિક રીતે, રાષ્ટ્રીય રીતે, સામાજિક રીતે આપણે ઘણી જગ્યાએ ઉણા ઉતરીએ છીએ. અને માત્ર ધાર્મિક રીતે આપણે ધર્મ ગુરુઓની પાસે અપેક્ષા રાખીએ છીએ. રાષ્ટ્રીય રીતે આપણે આપણા રાજકીય નેતાઓ પાસે અપેક્ષા રાખીએ છીએ. સામાજિક રીતે આપણા સેવાકીય નેતાઓ પાસે અપેક્ષાઓ રાખી છે. તો એમની પાસે જે અપેક્ષા રાખી છે એ આપણે શરૂ કરીએ, આપણાથી શરૂ કરીએ. આપણું કામ જો શ્રેષ્ઠ હશે, આપણે શ્રેષ્ઠતાથી કામ કરશું ને તો એ રાષ્ટ્રનું કામ છે. એટલે આપણે બિઝનેસ કરીએ, નોકરી કરીએ, કોઈ પણ કામ કરીએ એ જ્યારે આપણે સચોટ રીતે, સારી રીતે, વેલ રીતે કરીએ તો હું માનું છું કે એ રાષ્ટ્ર સેવા છે. તો બહેનો અહીંયા ઉપસ્થિત છે, એ પ્રોપર રીતે ઘર સંભાળે, પ્રોપર રીતે ઘરનું આરોગ્ય જાળવે, પ્રોપર રીતે એ ઘર મેન્ટેન કરે તો એ રાષ્ટ્ર સેવા જ છે. જેટલા રાષ્ટ્રને પ્રશ્નો ઓછા હશે એટલું રાષ્ટ્ર છે એ સારી રીતે દોડશે. એટલે આપણે ધોરીમાર્ગ, એટલે કે આપણે રસ્તા ઉપર જઈએ કે આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણે સલામતી આપણે જ જાળવવાની છે, આપણે જ ધ્યાન રાખવાનું છે. અને આપણે જેટલું ધ્યાન રાખશું એ ક્યાંય સરહદ ઉપર જવાની જરૂર નથી. એ આપણી રાષ્ટ્ર સેવા છે. વોકિંગ ગ્રુપ દ્વારા જ્યારે પબ્લિક જે આ રીતે આપણો રાષ્ટ્રીય તહેવારો ઉજવશે ત્યારે જાગૃતિ આવશે, ત્યારે ખરેખર સાચી રાષ્ટ્ર સેવા થશે. તો આપણી વોકિંગ ગ્રુપ અને ભાઈ એના પ્રમુખ પ્રેમભાઈ, પાછું નામે એવું સરસ છે, ગાંઠિયા અઠવાડિયામાં 2-3 વખત ખવડાવે. એટલે આખા વોકિંગ ગ્રુપને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. का नाम? मेरा नाम प्रेमचंद अग्रवाल है। आप गणतंत्र दिवस पर क्या कहना चाहते हैं? हम लोग वॉकिंग ग्रुप, मैं वॉकिंग ग्रुप का प्रेसिडेंट हूँ और ये जो हम लोग वॉकिंग ग्रुप 25-30 साल से चला रहे हैं, इसमें हम लोग 25-30 लोग कपल हैं इसमें. तो हम लोग डेली सुबह 5 से 6 किलोमीटर वॉक करते हैं. उसके बाद हम लोग यहाँ गार्डन में आके आधे घंटे का लाफिंग, नेचुरल लाफिंग करते हैं. कोई जोक्स है, कविता है, संगीत है, उसका हम लोग नेचुरल लाफिंग करते हैं. और ये हम लोग का 25-30 साल से ये चल रहा है कार्यक्रम. तो इससे क्या है कि हम लोग काफ़ी स्वस्थ मस्त रहते हैं, तो काफ़ी इससे स्वास्थ्य में फ़र्क पड़ता है. और ये हर साल हम लोग ये 15 अगस्त, 26 जनवरी, कोई भी होली, दिवाली, कोई भी त्यौहार होता है, सब मिल के हम लोग आपस में ये मनाते हैं. और ये भरा नहीं जो भावों से,
भरा नहीं जो भावों से बहती, जिसमें रसधार नहीं, हृदय नहीं बस पत्थर है, जिसमें स्वदेश का प्यार नहीं, जिसमें स्वदेश का प्यार नहीं। भारत माता की जय।